નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી વણિક સમાજ વડોદરાનો પુષ્ટિ રાસોત્સવ રંગેચંગે ઉજવાયો। રાસલીલા એ પ્રભુના પ્રાણ છે એમ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું છે ને એ જ ઉદ્દેશ અનુસાર બોડેલી વણિક સમાજ વડોદરાનો સૌપ્રથમ વખત શરદોત્સવ રાસોત્સવ સંખેડા દસાલાડ ભવન વૃંદાવન 4 રસ્તા ખાતે યોજાયો। પ્રારંભમાં નવીન વરાયેલા સ્નેહ સેવા સમર્પણને વરેલા મુખ સેવક પ્રમુખ નંદુભાઈ પરીખે સ્વાગત પ્રવચન કર્યું। સૌને આવકાર્યા અને પરિવારજનોએ આ કાર્યક્રમમાં વિના સહકાર નહીં ઉદ્ધાર તમામનો સ્નેહ સેવા સમર્પણ સહયોગ સંગઠન દ્વારા કાર્યક્રમ ઉજવ્યો। બોડેલી વણિક સમાજ વડોદરા માટે એક ખૂબ જ ગૌરવની વાત છે। સમૂહમાં યમુનાજીની આરતી જય જય શ્રી યમુનાના ગાન સાથે પરિવારજનોએ ઉતારી। મથુરાના વિશ્રામ ઘાટ જેવું જ વાતાવરણ અહીં જોવા મળ્યું। સાથે જ આ મહોત્સવમાં દીકરીઓ જમાઈઓ અને પરદેશથી અને શહેરની ચારે દિશામાં વસી રહેલા માદરે વતન બોડેલીથી પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગ સમાજના પ્રમુખ નંદુભાઈ, ઉપપ્રમુખ જયેશ શાહ અને તેમની સમગ્ર કારોબારી ટીમે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમનો શુભારંભ બહેનો દ્વારા મંગલાચરણથી કરવામાં આવ્યો હતો। બોડેલી વણિક સમાજના આ શરદ ઉત્સવના કાર્યક્રમમાં અમારા પ્રોગ્રામમાં દરેક વણિક સમાજના સભ્યોએ તથા બહેન દીકરીઓએ અને બધાએ ભાગ લઈ અને જે સહકાર આપ્યો છે તે બદલ અમે સૌના આભારી છે અને અમને જે તન મન અને ધનથી જેને પણ દાન કર્યું છે એના પણ અમે આભારી છીએ। શું નામ તમારું? જયેશભાઈ શાહ। બોડેલી વણિક સમાજ વડોદરા આયોજિત શરદ ઉત્સવનો કાર્યક્રમ 25 વર્ષમાં પ્રથમ વખત મારા પ્રમુખ સ્થાને પહેલી વખત યોજવામાં આવ્યો અને એની ભવ્ય સફળતા સાંપડી છે। મારા માદરે વતનથી મારા સ્નેહીજનો, વડીલો તેમજ મારા બધા ભાઈબંધો પણ બોડેલીથી પધાર્યા અને અહીંયા સારા પ્રમાણમાં લોકોએ આનંદ લીધો। ગરબા પણ સરસ થયા અને લોકોએ બહુ જ ભરપૂર આનંદ કર્યો છે। એ બદલ હું બોડેલીના વણિક સમાજ વડોદરા તરફથી આભાર માનું છું। અસ્તુ।